તો નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં જશો તો ગુજરાત 24 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું નીરજ. તો આપણે આજે વાત કરવાની છીએ કે વરસાદની, કે કયા જિલ્લામાં આજે વરસાદ ભારે પડવાની શક્યતા છે. આજે એટલે કે 21/8 એટલે 21 ઓગસ્ટે કયા જિલ્લામાં ભારે વરસાદની પડવાની સંભાવના છે. તો આપણે આજનું જોઈ લઈએ. તો આજે જોઈ તો નીચેના ઇલાકા સુરત છે, વડોદરા છે, અમદાવાદ છે, ત્યાં સારો વરસાદ વરસી શકે છે. વાત કરીએ વલસાડ, ત્યાં પણ સારા વરસાદની હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં દ્વારકા જોઈએ છે, જામનગર, પછી પોરબંદર છે, પછી જુનાગઢ છે, પછી નીચેના જે દરિયાકાંઠાના વિસ્તાર કે જિલ્લા છે તેમાં પણ સારામાં સારા વરસાદ થવાની સંભાવના છે હવામાન વિભાગ દ્વારા. અને હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં. કેમ કે મિત્રો, હજી 4 સિસ્ટમ સક્રિય હોવાથી અને એપર એર સિસ્ટમના કારણે હજી અમુક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત જોવા જાય તો ગાંધીધામ છે, નલિયા છે, ત્યાં બાજુ સારામાં સારો વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો જામનગર છે, રાજકોટ છે, ત્યાં પણ વરસાદ કાલે પણ થઈ શકે. તો કાલની પરિસ્થિતિ જોવા જાય તો ભાવનગર છે, વડોદરા છે, સુરત છે, પછી અમદાવાદ છે, ત્યાં પણ સારા વરસાદની સંભાવના છે. આમ જોવા જાય તો ભારતના બીજામાં ઇન્દોર છે, ત્યાં પણ સારો વરસાદ થઈ શકે. નાસિક છે, પાલઘર છે, મહારાષ્ટ્રમાં મુંબઈ છે, બીજા રાજ્યમાં જોવા જાય તો પછી પૂના છે, ત્યાં પણ સારો વરસાદ થઈ શકે છે. તો મિત્રો, આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આ સિસ્ટમ જો આગળ વધશે તો નલિયા છે, કચ્છ છે, ગાંધીધામ તે તરફ વરસાદ સારો થવાની સંભાવના છે. ખાસ કરીને જે દરિયાકાંઠાના વિસ્તાર છે, સુરત છે, વલસાડ છે, પોરબંદર છે, દ્વારકા છે, તે બાજુ સારામાં સારા વરસાદ થવાની સંભાવના છે. તો આપ નીચે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે બીજા રાજ્યના જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે અત્યારે. અને અત્યારની વાત કરીએ તો આપણો ગુજરાતમાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને જે પ્રમાણે સૌરાષ્ટ્રમાં દ્વારકા અને પોરબંદર છે, જામનગર છે, રાજકોટ છે, ત્યાં બાજુ આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે. અને આગામી દિવસોમાં વરસાદ વરસવાની શક્યતા છે જો સિસ્ટમ આગળ વધે. ખાસ કરીને 20 અને 21 તારીખે સૌરાષ્ટ્ર, કચ્છ તે વિસ્તારમાં સારામાં સારી વરસાદની સંભાવના છે અને અતિ ભારે વરસાદની સંભાવના છે. અને જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં ઊંચા ઊંચા મોજા ઉછળી શકે છે તેવી સંભાવના છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવી અને યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત 24 ન્યૂઝમાં સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકોન ઓન કરી દો. અને જે મિત્રો ફેસબુકમાં જોતા એ લાઇક કરી અને કમેન્ટમાં જણાવો કે તમારા જિલ્લામાં વરસાદની પરિસ્થિતિ શું છે.